આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગર શહેરના કાળિયાબેટ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સ્થિત બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની ચોરી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મકાન માલિક પરિવાર સાથે બહાર ગયા હતા તે સમય દરમિયાન અજ્ઞાત ચોરોએ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। મકાન માલિક કરશનભાઈ ગોપાભાઈ બારૈયા કામ અર્થે બહાર ગયા હતા। એ બાદ ઘરે પરત ફરતા દરવાજાનું તાળું તૂટેલું માલુમ પડ્યું હતું। ઘરમાં તપાસ કરતા કબાટમાંથી સોનાની બુટ્ટી, સોનાની માળા તેમજ ચાંદીના પાયલ, ઝાંઝર બંગડી અને કમરના જૂડા સહિત રૂપિયા 1.40 લાખની કિંમતના દાગીના ગાયબ હતા। તસ્કરો દાગીના અને રોકડ મળી કુલ 3,91,400ની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તાળું નહોતું ખોલેલું, નકોસો તોડ નાખેલો હતો। શું પછી ચોરી? અંદર આવ્યા તો બધું હેરફેર હતું ને સોના ચાંદીના ઘરેણાં સોરાણા છે ને થોડાક બાળકના ગલામાં પૈસા લેવાના છે। ટોટલ આશરે કેટલા કિંમતનું હશે બધું? અત્યારે આશરે તો 1.5 લાખ જેવું બતાવે છે। વિસ્તાર કયો છે? ઇન્દ્રપ્રસ્થ વિસ્તાર કાળિયાબેટ। તાળું નહોતું ખોલેલું, નકોસો તોડ નાખેલો હતો। શું પછી ચોરી? અંદર આવ્યા તો બધું હેરફેર હતું